તો જય માતાજી મિત્રો. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાલનપુર તાલુકાના હાથીન્દ્રા જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં. તો આપણે તમે જોઈ શકો છો હાથી મંદિર, અને આપણે પહાડ ઉપર પણ ચડવાનું છે મિત્રો. પહાડ પણ થોડો બતાવીશું અને તમને મહાદેવના પણ દર્શન તમને કરાવીશું મિત્રો. તો તમે જોઈ શકો છો આટલી પબ્લિક આવેલી છે અહીંયા દર્શન કરવા. તો મિત્રો વ્લોગમાં તમે બન્યા રહો, આપણે તમને મહાદેવના દર્શન કરાવીશું મિત્રો. આપણે મંદિરમાં પહેલાં જતા હતા, આપણે નંદીના દર્શન પહેલાં કરીશું. અને આ છે મંદિર, મંદિરનો મેઇન ગેટ બહારનો. મહાદેવજીના લાઈવ દર્શન કરી શકો છો. અને બાજુમાં આવેલું છે અંબે માતાનું મંદિર અને શિવલિંગ, તેમના પણ તમને લાઈવ દર્શન કરાવશું મિત્રો. જય અંબેમાં. મિત્રો આપણે અંબેમાના દર્શન કરાવી દીધા અને હવે જવાનું છે આપણે બહાર લોકેશન તમને બતાવશું. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પાર્કિંગ બાઇક અને ગાડીઓનો. અને આગળના ભાગમાં તમે છોકરાઓ માટે રમકડા પણ મળી જશે. અને બાજુમાં છે બગીચો. તમે મિત્રો બન્યા રહો. પહાડના ભાગમાં છે બગીચો જુઓ. અને ઘણી બધી પબ્લિક અત્યારે આવી છે દર્શન કરવા. છોકરાઓ માટે રમકડા, ચપ્પલ, મિત્રો આ બાજુ પણ ગાડીઓ પડે રસ્તા ઉપર તમે જુઓ. અને કેટલી બધી પબ્લિક અત્યારે દર્શન કરવા આવી છે. તો બાજુમાં આવેલું છે પાણી, એ પણ તમને બતાવું દો મિત્રો. આ રીતે છે પાણી. તો મિત્રો આપણે અહીંથી જવાનું છે પહાડ ઉપર. વ્લોગમાં તમે બન્યા રહો મિત્રો. અને જવા માટે અહીંથી આપણે જવાનું છે પહાડ ઉપર પણ ચડશું અને ત્યાંનું લોકેશન તમને પણ બતાવશું મિત્રો. અને સામેના ભાગમાં છે બગીચો. અને આજે છે સોમવાર, તો ઘણી બધી પબ્લિક અહીંયા શ્રદ્ધાળુ દર્શન કરવા આવી છે મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલી હવે ચડવાનું ચાલુ કરી દીધું છે અહીંયાથી. અને પહાડ પર ચડતા પહેલાં અહીંયા એક મંદિર આવે, તો આપણે બહારથી હવે દર્શન કરીશું. અને આપણે જવા માટે અહીંયાથી. તો વ્લોગમાં તમે મિત્રો બન્યા રહો. આપણે પહાડ પર ચડીશું હવે. અને પગથિયા પણ ઘણા બધા છે એમ.
તો મિત્રો આપણે અડધા સુધી પહોંચી ગયા છીએ. તો તમે મિત્રો ઉપરનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો. આ રીતે છે. અત્યારે ચોમાસાની સિઝન ચાલુ છે તો વરસાદ પણ પડેલો છે તો પાણી પણ આવેલું તમે જોઈ શકો છો. અને પહાડ ઉપર ચડવા માટે આ રીતે સીડીઓ છે અને અહીંથી જુઓ તો આ રીતે છે ઉપર. અને ઉપર રાધે કૃષ્ણનું મંદિર છે નાનું, તે ગેટ ખુલ્લો હશે. દર્શન કરાવશું તમને મિત્રો. અને થાક તો લાગે પણ એટલો બધો નહીં લાગ્યો કે ચડવાનું એટલું માપી એટલું બધું વધારે નથી. અને ઉપરથી તમે જોઈ શકો છો મિત્રો આ રીતે લોકેશન આવે. તો મંદિર તો અત્યારે બંધ હે, ચાલુ નહીં. તમને દર્શન કરાવો મિત્રો તો બહારથી પણ તમને દર્શન કરાવશું. અને ઉપરથી તમે જોઈ શકો છો મિત્રો આ રીતે લોકેશન આવે. તમે પણ આવ્યા હોય તો કોમેન્ટ કરજો મિત્રો. અને આ છે રાધે કૃષ્ણનું મંદિર. તો મિત્રો આપણે આટલે વિડીયો હવે પૂરું કરીએ છીએ અને આપણે બહાર ફરવા જઈશું. ફેમિલી વ્લોગ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.